પ્રકરણ 2 બીજ પસંદગી અને ધરું ઉછેર સત્ર 3 માટી વગરના માધ્યમમાં નર્સરી ઉછેર પ્રોટ્રેયસ એ કોમળ પ્લાસ્ટિકથી બનેલા છીછરા ખાના વડે બનાવવામાં આવે છે જેમાં માટી વગરના અંકુરણ માધ્યમમાં બીજ ઉગાડવામાં આવે છે. પ્રોટ્રેઝની પસંદગી શાકભાજી માટે વપરાતી સામાન્ય પ્રોટ્રેઝમાં આશરે ટ્રે દીઠ 50, 72, 98, 128 અથવા 200 ખાના હોય છે. આ પ્રોટ્રેઝમાંના ખાના આકારમાં ગોળ અથવા ચોરસ અને એકબીજાની નજીક હોય છે. જો કે ટ્રેઝમાં વધુમાં વધુ છોડ વાવી શકાય એ રીતે ખાનાઓને એકસરખા માપના બનાવવામાં આવે છે. મોટા પાક જેવા કે કોળું, કારેલા વગેરે માટે મોટા કદની ટ્રેઝ કે જેમાં 36 અથવા 24 ખાના આવેલા હોય તેનો ઉપયોગ થાય છે. તેમાં મોટા કદના ખાનાને કારણે મૂળનો વિકાસ બરાબર થઈ શકે છે. ખાનાનું કદ ક્ષેત્રમાં રોપવામાં આવતા છોડના વિકાસને અસર કરે છે. જ્યારે મોટા કદના ખાનાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે છોડને વૃદ્ધિ કરવા વધુ જગ્યા મળે છે અને તેના પરિણામે પાક વહેલો પરિપક્વ થાય છે. ઘાટા રંગની ટ્રેયઝ એ આછા રંગની ટ્રેયઝ કરતાં વધુ ગરમી શોષી લે છે, તેથી છોડનો વિકાસ ઝડપથી થાય છે. ઊંડા ખાનાવાળી ટ્રેમાં વધુ જગ્યા હોવાથી તે વધુ પાણી અને ખાતરોને જાળવી રાખે છે જે છોડના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપે છે. સુરક્ષિત ખેતી હેઠળ નર્સરી તકનીક વાવેતર માધ્યમએ 5 કિલો લીમડો, 100 કિલો વર્મિક્યુલાઇટ અથવા પરલાઇટ અને 300 કિલો જંતુમુક્ત કોકોપીટ ભેળવીને તૈયાર કરવામાં આવે છે. એક પ્રોટ્રેયસ ભરવા માટે આશરે 1.2 કિલો માધ્યમની જરૂર પડે છે. આશરે 238 પ્રોટ્રેયસ, ટ્રે દીઠ 98 ખાના, 23,334 રોપાઓના ઉત્પાદન માટે જરૂરી છે. આ રોપાઓ વડે 1 હેક્ટર જમીનમાં રોપણી કરી શકાય છે. ટ્રેઝમાં વાવેતર માધ્યમની સપાટીને એકસરખી કરવા માટે માધ્યમને 1/4 થી 3/8 ઇંચ જેટલું દબાવવામાં આવે છે. ટ્રેઝમાં 1 ખાના દીઠ 1 સારવાર કરેલ બીજ વાવવામાં આવે છે. ત્યારબાદ બીજને વર્મિક્યુલેટ માધ્યમ વડે ઢાંકવામાં આવે છે. વર્મિક્યુલેટે શેવાળને દૂર રાખે છે અને હવાની અવરજવરને સરળ બનાવે છે. અંકુરણ શરૂ થાય ત્યાં સુધી ટ્રેઝને પોલિથીન વડે ઢાંકી દેવામાં આવે છે. ત્યારબાદ ઊભી પથારીમાં છાયાવાળી જગ્યાએ ટ્રેઝને મૂકવામાં આવે છે. બીજ વાવ્યાના 18 દિવસ બાદ પાણી પાવાની સાથે સાથે નાઇટ્રોજન, ફોસ્ફોરસ અને પોટેશિયમ N, P અને K નો 0.5%, 5 ગ્રામ લી ના દરે છંટકાવ કરવો જોઈએ. પ્રોટ્રેઝમાં વાવેતરના ફાયદા મોંઘા વર્ણસંકર બીજનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય. બી. દરેક ખાનામાં અલગ બીજ વાવી શકાય છે, જે રોગોનો ફેલાવો ઘટાડે છે. સી. જંતુમુક્ત કોકો પીટનો ઉપયોગ મૂળ વિકસિત માધ્યમ તરીકે થાય છે, જે માટીના કારણે છોડને લાગતા ચેપની તકો ઘટાડે છે. ડી. કોકો પીટની જળ ધારણ ક્ષમતા વધુ હોવાથી પ્રોટ્રેઝમાંના બીજને ઓછા પાણીની જરૂર પડે છે. ઈ. છોડની ફેરબદલી વખતે નુકસાન ઓછું થાય છે. એફ.
મૂળતંત્રને કોઈપણ નુકસાન વિના રોપાઓને સરળતાથી ઉગાડવામાં આવે છે. જી. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં બીજની સુરક્ષા માટે પ્રોટ્રેઝને બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકાય છે. એચ. તેને ઓછી જગ્યાની જરૂર પડે છે. આઈ. તે સમાન દરે છોડના વિકાસને ઉત્તેજન આપે છે. જે. ખેતરની તુલનામાં નર્સરીમાં એકથી વધુ વખત રોપાઓ તૈયાર કરી શકાય છે. કે. રોપાઓના ઉછેરમાં રોકાયેલી જગ્યાએ ક્ષેત્ર અથવા ગ્રીનહાઉસમાં જગ્યા રોકતી નથી. એલ. દરેક છોડ પોતાની ચોક્કસ જગ્યા ધરાવે છે. જેથી રોપાઓમાં પોષકતત્વો, પાણી અને સૂર્યપ્રકાશ માટે સ્પર્ધા થતી નથી. એમ. તે રોપાઓને વધુ સારી સંભાળ અને સંચાલનની સુવિધા આપે છે. એન. તેમાં પાણીનો ભરાવો થતો નથી. ઓ. પ્રોટ્રેઝમાં નીંદણ અને પારવવાની પ્રક્રિયા સહેલાઈથી થઈ શકે છે. પી. મશીનો વડે છોડની ફેરબદલી એકસમાન રીતે કરી શકાય છે. ગેરફાયદા. અ. તેમાં કુશળ શ્રમિકોની જરૂર પડે છે. બી. તેને ખાસ સારસંભાળ અને જાળવણીની જરૂર છે. સી. પ્રોટ્રેઝ મોંઘી હોય છે અને ઉપયોગ બાદ તેનો નિકાલ મુશ્કેલ છે. ડી. કૃષિ ફાર્મમાં પ્રોટ્રેઝનો ઉપયોગ પ્લાસ્ટિકના કચરામાં વધારો કરે છે. ઈ. પ્રોટ્રેઝને માટે છોડ ઉછેર માધ્યમ તરીકે કોકોપીટની જરૂર પડે છે, જે ખર્ચાળ છે. એફ. રોપાઓનો ઉત્પાદન ખર્ચ વધુ થાય છે, જે ઉત્પાદનની કુલ કિંમતમાં વધારો કરે છે. બીજ વાવણી માટે ઊંડાઈ અને અંતર. જમીન નર્સરી. ટમેટા, રીંગણાં અને મરચાના બીજ કદમાં નાના અને વજનમાં હળવા હોય છે. નર્સરી બેડ પર વાવેતર કરતી વખતે સમાન વહેંચણી માટે તેને રેતી સાથે ભેળવવામાં આવે છે. બીજને એકબીજાથી 5 થી 7 સેન્ટીમીટર દૂર રહેલી હરોળમાં અને 2 સેમી ઊંડાઈએ વાવવામાં આવે છે. પ્રોટ્રેઝ. પ્રોટ્રેઝમાં બીજની વાવણી નર્સરી પથારીમાં કરવામાં આવતી વાવણી કરતાં છીછરી હોય છે. પ્રોટ્રેઝના ખાનાઓને કોકોપીટથી ભરી બીજ મૂકી આંગળી વડે 0.5 સેન્ટીમીટર સુધી દબાવવામાં આવે છે અને ખાનાઓને કોકોપીટ વડે ઢાંકી દેવામાં આવે છે.